श्यमंतक नामनो मणि नहीं मळतो, सतधनवाने तो मारी नाखे छे। श्यमंतक नामनो मणि मळतो नहीं। दाऊजी भगवान ज्यारे मारीने द्वारका जता होय ए समये दाऊजी भगवान ने सामे मळे। दाऊजी ने कहे कि दाऊ सतधनवाने तो मैं मारी नाख्यो छे पण मणि मने नथी मळ्यो। दाऊजी ने शंका पड़ी के कन्हैयाए मणि पोतानी पासे राखी अने क्यांक छुपावी दीधो छे। दाऊजी ने शंका पड़ी। दाऊजी कहे जे पण होय हूँ अहींया मिथिलिया में आव्यो छूं। कृष्ण तू द्वारिका में जा, हूँ मिथिलिया नरेश जनक ने मळीने आवुं छूं। दाऊजी जनक राजा ने मळवा माटे जाय। जे त्रेतायुग में जनक हता ने एना पछी पण बीजा 16 जनक थया छे। एना पछी पण बीजा 16 जनक थया छे अने बधा मिथिलियाना ज राजा ने बधा विदेही हता। द्वापर युग में दाऊजी जनक राजा ने त्यां जाय छे। जनक राजा ने त्यां दाऊजी नु सुंदर मजानु स्वागत थाय छे। मिथिला मिथिलया मुपवने, मिथिलाया मुपवने विसृज्य पतितं हया। पदव्यामदावत संत्रस ततः कृष्णोऽप्यनन्द्रवदृशा। भगवान दाऊजी मिथिलिया ने अंदर रहे छे। घणा दिवसों त्यां रहे छे, घणा महीनों सुधी त्यां रहे छे। ए समये दाऊजी ने मळवा माटे दुर्योधन आवे छे अने दुर्योधन ने भगवान दाऊजी गदा युद्ध त्यां शीखवाड़े छे मिथिलिया ने अंदर। भगवान द्वारका में आवी सत्यभामा ने कहे कि तमारा पिताना मृत्युनु जे कारण हतुं एनो बदलो तो मैं लई लीधो छे पण एनी पासे मणि नथी। अने खरेखर एनी पासे मणि न हतो कारण के एणीए कृतवर्मा अने अक्रूरजी ने मणि आपी दीधो हतो अने पछी पोते एकलो ज भाग्यो हतो। हवे अक्रूर अने कृतवर्मा बन्ने विचार करे के द्वारकाधीशे जो सतधनवाने मारी नाख्यो होय तो आपणने पण दंड आपशे। એટલે બંને દ્વારકા છોડી અને છેક કાશી રહેવા માટે વયા જાય છે। काशी રહેવા માટે જાય। આ બાજુ દ્વારકાની અંદર દુકાળ પડે છે। દ્વારકાની અંદર દુકાળ પડે છે, વરસાદ નથી વરસતો અને કાશીની અંદર ખૂબ વરસાદ વરસે છે। એટલે દ્વારકાવાસીઓ જે વડીલો હતા ને એ એકબીજા વાતો કરે કે અક્રૂરજી જ્યાં હોય ને ત્યાં વરસાદ સૌથી વધારે થાય। કારણ કે અક્રૂર છે ને એ સ્વફલ્ક નામના રાજાના પુત્ર છે અને સ્વફલ્ક પાસે એવી શક્તિ હતી કે જ્યાં ઊભા રહે ને ત્યાં વરસાદ વરસે। જેના રાજ્યમાં રહે ને એના રાજ્યની અંદર કોઈ દિવસ કોઈ પણ પ્રકારની મહામારી ન આવે, અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ ન થાય। આવા પવિત્ર હતા સ્વફલ્ક। કાશીમાં જઈને અક્રૂરજી રહે એનું કારણ अक्रूरजी नु मोसार काशी छे। स्वफल्क एनी पत्नी नु नाम गांधीनी हतुं। अक्रूरजी ज्यां रहे एना पुत्र मां पण एवा ज संस्कार छे એટલે अक्रूरजी ज्यां छे त्यां खूब वरसाद वरसे छे। यादवो कहे के अक्रूरजी बीजे क्यांय नथी, काशी मां ज छे। भगवान द्वारकाधीश पोताना दूतोने मोकले। अक्रूरजी काशी थी भगवान द्वारकाधीश ने मळवा माटे आवे। अक्रूरजी नु पण भगवान खूब स्वागत करे अने पछी अक्रूरजी ने कहे छे ननुदान पते न्यास्ता त्वय्यास्ते सतधन्वना। स्यमन्तको मणि श्रीमान विदिता पूर्व में बना। अक्रूरजी ने कहे छे कि हे काकाश्री मारा ससुर
સતરાજીત યાદવનો મણી તમારી પાસે છે, એ મણી અમને આપી દો, અમારે તમારી પાસેથી બીજું કાંઈ નથી જોતું, અને તમે તો મહાન દાની અને મહાન જ્ઞાની છો. અક્રૂરજીએ પોતાની પાસે મણી છુપાવેલો હતો. આખી સભા ભરેલી હતી. બે વ્યક્તિને શંકા હતી, એક સત્યભામાને અને બીજા દાઉજી બલભદ્રજીને શંકા હતી કે કૃષ્ણ પાસે મણી છે. આખી સભાની વચ્ચે ભગવાને કહ્યું, નનુ દાન પતે ન્યસ્તસ. હે અક્રૂરજી, તમે દાનેશ્વરી છો, જ્ઞાની છો, મારા ઉપર કલંક છે, તમારી પાસે મણી છે કે નહીં એ કહો. અક્રૂરજી પોતાની જોરીમાંથી મણીને કાઢે છે. ઉપર લાલ વસ્ત્ર વીટેલું હોય, લાલ વસ્ત્ર કાઢે છે અને મણીનો પ્રકાશ સભાની વચ્ચે પડે છે. બધીની આંખો બંધ થઈ જાય છે. ભગવાન એ મણીને જોઈ દાઉજીને બતાવે, સત્યભામાની સામે જોઈ સત્યભામાને સંતોષ થઈ જાય છે. અક્રૂરજીને કહે કે અક્રૂરજી, આ મણી તમે લઈને જાઓ, આ મણી મને જોતો નથી. અક્રૂરજી કહે, દ્વારકાધીશ, આ મણી મને રોજ માટે 8 ભાર સોનું આપે છે. કેટલું? 8 ભાર. 8 ભાર એટલે મોટા પોટલા નહીં હો. 8 ભાર કઈ રીતે થાય ખબર છે? એક ચોખાનો દાણો તમે લ્યો ને, એમાં જેટલો વજન હોય એવા તમે 4 ચોખાના દાણા એક તોલા છાબડામાં રાખો. છાબડામાં જેટલો વજન થાય ને એટલો વજન એક ચણોઠીનો થાય. 4 ચોખાના દાણા બરોબર એક ચણોઠી. આવી 5 ચણોઠી એટલે એક પણ. આવા 8 પણ એટલે એક ધરણ. આવા 8 ધરણ થાય એટલે એક કર્ષ થાય. આવા 4 કર્ષ થાય એટલે એક પલ થાય. અને આવા 100 પલ થાય ને એટલે એક તોલું થાય. 20 તોલા થાય એટલે એક ભાર સોનું થાય. એવા 8 ભાર સોનું આપે એટલે રોજના 160 તોલા સોનું આ સ્યમંતક મણી આપે. કેટલું? 160 તોલા. આ કદાચ હું કાંઈ ન કહું તો તમારે કંઈ જાણવાની જરૂર નથી, પણ જે છોકરો લેસન કરીને આવ્યો હોય ને એને ઈચ્છા હોય કે અમારા ગુરુજી અમારા લેસનને ચેક કરે, અમારી નોટ જોવે. એને સાહેબ, હું તો એમ કહેવા માંગુ, વ્યાસપીઠ ઉપર બેઠા એટલે અમે મોટા છીએ અને તમે અમારી સામે નીચે બેઠા એટલે તમે નાના છો, એવું નથી હો. આ વ્યાસપીઠને મરાઠી લોકો ચોકી કહીને બોલાવે. શું કહે? ચોકી. મરાઠી લોકો આને ચોકી કહે, વ્યાસપીઠને ચોકી કહે. અને ચોકી ઉપર બેઠો હોય એને શું કહેવાય ભાઈ? ચોકીદાર જ કહેવાય ને. ચોકી ઉપર બેઠો હોય એને શું કહેવાય? ચોકીદાર. તમે બધા ક્યાં બેઠા? જમીન ઉપર. સાહેબ, તમે જમીનદાર છો, અમે ચોકીદાર છીએ. ભગવાન, હે, બધી રીતે તમે અમારાથી શ્રેષ્ઠ છો. અક્રૂરજી કહે કે ભગવાન મને રોજ માટે 8 ભાર સોનું આપે છે. ભગવાન કહે તો પણ મને આ તમારું નથી જોતું. સ્યમંતક મણી તમે લઈ જાઓ. અક્રૂરજી ધર્મયુક્ત વાત કરે છે. શું કહ્યું ખબર અક્રૂરજીએ? ભગવાન, આ સત્રાજીત યાદવનો મણી છે. સત્રાજીતને પુત્ર નથી, એને પુત્રી જ છે, અને એની પુત્રી તમારા ઘરમાં છે. એટલે સત્રાજીત યાદવની જેટલી પણ સંપત્તિ છે એ બધી સંપત્તિ ઉપર એક જમાઈ તરીકે તમારો અધિકાર છે. અને એના સંતાન એટલે તમારા સંતાન જે થાય એનો અધિકાર છે. એટલે બધી સંપત્તિ તમે રાખો. આ કથામાં આપણને એ પણ જાણવા મળે છે કે કોઈ પુરુષને ત્યાં પુત્ર ન હોય ને પુત્રી હોય તો સાહેબ પુત્રી જ બધી સંપત્તિ રાખે અને એ પુત્રીનો અધિકાર જ થાય. પણ ઘણી જગ્યા ઉપર મેં સાંભળ્યું છે, ઘણા એમ કહે કે અમારી પાસે 11 નું ધન આવી ગયું. ના સાહેબ, એને 11 નો કહેવાય. જેને ત્યાં દીકરીનો જન્મ થયો હોય ને એનું 11 નો કહેવાય.
એનું જ્ઞાન નો કહેવાય, એનું ધન એની પુત્રીને રાખવાનો અધિકાર છે. ભાગવતજીના ત્રીજા દિવસની કથા જેને સાંભળી હોય ને એને ખબર હોય, મનુ રાજાએ પોતાની ત્રીજા નંબરની પુત્રી જેનું નામ આકુતિ હતું, આકુતિના લગ્ન રુચિ નામના પ્રજાપતિ સાથે કર્યા હતા. પુત્રિકા ધર્મથી લગ્ન કર્યા હતા. આ તો આપણે ભાણેજને ખોડે નથી બેસાડતા, નહીતર ભાણેજ છે ને એ વંશ આગળ વધારી શકે. ભાગવતજીમાં એનો પ્રમાણ છે. ભાણેજ હોય ને એ વંશ આગળ વધારી શકે, દોહિત્ર એ વંશ આગળ વધારી શકે. પુત્રિકા ધર્મથી લગ્ન થયા હતા. અક્રૂરજીએ કહ્યું, આ મણી ઉપર ભગવાન મારો અધિકાર નથી, તમારો અને તમારા સંતાનનો છે. ભગવાને કહ્યું, આ મણી મને નથી જોતો. આ મણીની પાછળ કેટલા વયા ગયા, આ મણીની પાછળ કેટલા વયા ગયા. પ્રસેનજીત વયો ગયો, સિંહ મરાઈ ગયો, પછી સતધનવા વયો ગયો, સતરાજીત વયો ગયો. હવે આ મણી મને નથી જોતો. ભગવાન મણી અક્રૂરજીને આપે છે. અક્રૂરજી સીધે સીધા કાશીમાં જઈ અને મોટા મોટા યજ્ઞ કરી ભગવાનનું યજન કરે છે. હે પરીક્ષિત, આ કથા કોઈ સાંભળે તો એને કેટલું પુણ્ય મળે. શ્યમંતકમ દર્શયિત્વા જ્ઞાતિભ્યો રજ આત્મનઃ વિમૃજ્ય મણિના ભૂયઃ તસ્મૈ પ્રત્યર્પયાત પ્રભુ યદસ્ત્વેતદ ભગવત ઈશ્વરસ્ય વિષ્ણોર વીર્યોદ્યમ વૃજિનહરમ સુમંગલં ચ અજ્ઞાનં પઠતિ શૃણોત્યનુસ્મરેદ્વા દુષ્કૃતિં દુરિતવહ્યો શાંતિ. આ કથા કોઈ સાંભળે તો એના ઉપર લાગેલો કલંક હોય તો ભગવાન એને કલંકમાંથી મુક્ત કરી દે. કાજલથી પણ કાળું કોઈ હોય તો એ કલંક છે. ભગવાન આ કથા કોઈ સાંભળે તો એના કલંકમાંથી એને મુક્ત થાય. પરીક્ષિત, ત્યારબાદ ભગવાનના બીજા પણ અન્ય લગ્ન થયા છે. રૂક્ષ્મણી, જાંબુવતી અને સત્યભામા 3 લગ્ન થયા. આ સિવાય પણ ભગવાનના લગ્ન થયા છે. એકદા પાંડવાન દ્રષ્ટું પ્રતિતાન પુરુષોત્તમ ઇન્દ્રપ્રસ્થં ગતઃ શ્રીમાન યુયુધાનાદિભિર્વૃતઃ. એક વખત દ્વારકાધીશ પાંડવોને મળવા માટે ઇન્દ્રપ્રસ્થની અંદર જાય. ઇન્દ્રપ્રસ્થમાં જઈ અને ભગવાન 4 મહિના સુધી પાંડવોની પાસે રોકાય છે. પાંડવોની સાથે રોકાય છે. એક દિવસ ભગવાન હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થની બાજુમાંથી ફરવા માટે નીકળે છે. યમુનાના તટ પાસે આવે. યમુનાજીનું ભગવાન પાન કરી યમુનાજીને પોતાના મસ્તક ઉપર પધરાવે છે. અને પછી ભગવાન દ્વારકાધીશ ત્યાંથી જતા હોય એવામાં એક મોટું બધું ભવન હોય, એક મોટો બધો મહેલ છે. અને મહેલની અંદર એક સ્ત્રી પદ્માસન વાળીને બેઠી છે, આંખો બંધ રાખી અને યજન કરે છે, તપસ્યા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે કે અર્જુન, જો સામે એક ભવન છે, એ ભવનમાં કોઈ દાસ દાસીઓ તો છે જ નહીં, કોઈ એક જ સ્ત્રી છે જે તપ કરી રહી છે. અર્જુન, જરા જાતો પુત્ર એ શું કરે છે, શું કામ એ તપસ્યા કરે છે? અર્જુન કહે, દ્વારકાધીશ જવા દ્યો ને, જે કામથી એ તપસ્યા કરતા હોય આપણે શું પૂછવાની જરૂર છે? ભગવાને કહ્યું, અર્જુન જા. અર્જુન એ સ્ત્રી પાસે જઈને કહે છે કે દેવી, આપ કોણ છો અને કયા કારણથી આવું ઉગ્ર તપ કરી રહ્યા છો? એ સ્ત્રી પોતાની ઓળખાણ આપે છે. અહં દેવસ્ય સવિતુર
दुहिता पतिमिच्छति अहम देवस्य सवितुर। हे अर्जुन, हूँ सूर्य भगवान की पुत्री छू। अहम देवस्य सवितुर, हूँ सूर्य भगवान की पुत्री छू। कालिंदी एवं मारू नाम छे। कालिंदी एवं मारू नाम छे। मारू बीजू नाम यमुना छे, जे आ जलना रूपमां छू। कह्यु देवी तमे शुं काम तपस्या करो छो? विष्णु वरण्यं वरदं। अर्जुन, नारायण भगवान ए यदुवंशनी अंदर श्री कृष्णना रूपमां आव्या छे। द्वारकाना अत्यारे राजा छे, एने पति रूपे प्राप्त करवा माटे हूँ तप करूं छू। विष्णु वरेण्यं वरदं तपः परममां स्थिता। विष्णु वरेण्यं वरदं तपः परममां स्थिता। अर्जुन कहे, हे कालिंदी देवी, हे यमुनाजी, हवे तमारू तप पूर्ण थयुं। कह्युं केम? कह्युं के जे नारायण यदुवंश में आव्या छे, श्री कृष्णना रूपमां जे द्वारकाधीश थया छे, ए द्वारकाधीश पण मारी साथे ज आव्या छे। माटे हवे तमारू तप पूर्ण थयुं। कालिंदीजी चालता थाय छे, भगवान सामेथी आवे छे। भगवान पोतानो हाथ आगळ करे छे। कालिंदी भगवान ने पोतानो जमणो हाथ आपे छे। ए समये अर्जुन एना उपर जल पधरावे छे अने कालिंदीनी साथे भगवाने पाणी ग्रहण कर्युं छे। त्यारबाद अर्जुन खांडव वननी अंदर जाय छे। अग्नि नारायण ने खांडव वननी औषधि खवडावे छे। खांडव वन ने ज्यारे बाळे ने त्यारे मय दानवनी रक्षा करे। एटले मय दानव अर्जुन ने एक सुंदर मजानु राजभवन बनावी दे छे, सभा भवन बनावी दे छे। इंद्रप्रस्थनी पण वात त्यां करी छे। 4 महीना पछी भगवान द्वारका में जाय अने द्वारकाधीश आवे एटले रुक्मिणीजी ने खबर ज होय के खाली हाथे नो आवे। हे पूजानी थाળી लईने रुक्मिणीजी आवे छे। द्वारकाधीशनी साथे एना पत्नी पण छे। द्वारकाधीश अने कालिंदीनी आरती उतारे, कालिंदीनो गृह प्रवेश करावे छे। त्यारबाद थोड़ा समय पछी भगवान उज्जैन नामनी नगरी में जाय छे। उज्जैननी अंदर विंद अने अनुविंद ए उज्जैनना राजा होय छे। एनी एक बहन होय, एनु नाम छे मित्रवृंदा। आ मित्रवृंदा मनथी भगवान ने वरी चूकी छे अने एनो स्वयंवर हतो। आ मित्रवृंदा छे ने ए द्वारकाधीशना सगा फैबानी दीकरी थाय छे। राजाधी देवी एनु नाम छे एना फैबानु। राजाधी देवीनी आ पुत्री जेनु नाम मित्रवृंदा, भगवान एना स्वयंवर में जाय अने भगवान त्यां जई अने एनी साथे पाणी ग्रहण करे छे। विंदानुविंदवावंत्यो दुर्योधनावशानुगो स्वयंवरे स्वभगिनीं कृष्णे सक्तान्यसेधता। भगवान त्यां जई अने मित्रविंदाना स्वयंवर में जाय। मित्रविंदा भगवान ने पोताना पति तरीके स्वीकार करे छे, एना गळामां माळा पेरवे छे। त्यां पण भगवान पाणी ग्रहण करे अने पाछा द्वारका में जाय एटले रुक्मिणीजी सीधी थाળી लईने आवे, आरती उतारे, मित्रविंदानो गृह प्रवेश करावे। पण कोई दिवस एना मनमा रंज नथी के भगवान आटला बधा लग्न करीने आवे। त्यारबाद एक दिवस भगवान कौशल नामना देश में जाय छे। कौशल नामना देश, ज्यां कौशल देशना नग्नजित नामना राजा होय छे। केवी सुंदर कथाओ छे आ बधी। घणी वखत आ कथाओ छूटी जती होय अने बीजी कथाओमां आपणे आगळ वधी जता होईए।
नग्न जीतान कौशल्या आसिद राजाति धार्मिक तस्या सत्या भवत कन्या देवी नाग्न जीती नृपा। દ્વારકાધીશ ભગવાન કૌશલ દેશની અંદર જાય, નગ્નજીત નામના રાજાને મળે છે. નગ્નજીત રાજાની એક પુત્રી જેનું નામ છે સત્યા, એ સત્યા ભગવાનને જોવે છે અને પોતાના પિતાને કહે કે પિતા દેવ, મારી ઈચ્છા છે કે હું દ્વારકાધીશને પતિ રૂપે પ્રાપ્ત કરું. નગ્નજીત કહે, પુત્રી મારી એવી પ્રતિજ્ઞા છે, મારી એવી પ્રતિજ્ઞા છે, મારી પાસે 7 મોટા વૃષભ છે. વૃષભ એટલે બળદ. 7 એવા વૃષભ છે. એ 7 બળદ ઉપર એક સાથે કોઈ વિજય પ્રાપ્ત કરે ને તો એની સાથે જ હું તમારા લગ્ન કરાવીશ પુત્રી. ભગવાન દ્વારકાધીશને વાત કરે છે. દ્વારકાધીશ ધર્મપૂર્ણ વચન સાંભળે છે અને એ 7 બળદને નાથવા માટે ભગવાન તૈયાર થાય છે. 7 એ વૃષભને બોલાવવામાં આવે. ભગવાન રંગમંચની અંદર પ્રવેશ કરે છે. ભગવાન એકમાંથી 7 રૂપ ધારણ કરે છે. કેટલા? એકમાંથી 7 રૂપ લે છે. સપ્તવે ગોવૃષા વીરા દુર્દાંતા દુરવગ્રહા તેર ભગના સુબહવો ભિન્નગાત્રાનૃપાત્મજા. ભગવાન 7 વૃષભને એક સાથે નાથી લીધા. એના ઉપર વિજય પ્રાપ્ત થયો. એટલે નગ્નજીત નામના રાજા પોતાની પુત્રીના લગ્ન દ્વારકાધીશની સાથે ધામધૂમથી કરે. ભગવાનને કન્યા દાન કરે છે. કન્યા દાનની અંદર 10,000 ગાયોનું દાન કરે છે. ભગવાનને 3,000 દાસ અને દાસીઓ આપે છે. 9,000 હાથી આપે છે. 9 લાખ રથ આપે છે અને 9 કરોડ ભગવાનને અશ્વનું દાન કરે અને કન્યા દાનનું પુણ્ય પ્રાપ્ત કરે છે. આવડી મોટી સંપત્તિ લઈ અને દ્વારકાધીશ પાછા દ્વારકામાં જાય. દ્વારકાધીશનું સ્વાગત થાય. રૂકમિણીજી આરતી લઈને આવે અને ભગવાનના ગૃહ પ્રવેશ કરાવે. સત્યાને પોતાની બહેનને જેમ રાખે છે. કેટલા થયા? 6 થયા ને? હજી ભગવાનને લગ્ન કરવાના બાકી છે. શ્રુત કીર્તે સુતામ ભદ્રા. ભગવાન એક દિવસ પૃથ્વીનું પર્યટન કરતા કરતા કઈ નામના દેશમાં જાય છે. ભગવાન રોજ માટે પોતાના રાજ્યમાં નથી રહેતા હો, રોજ દેશારટણ કરે છે. રોજ દેશારટણ કરે. બાર ફરવામાં આવે ને તો બુદ્ધિનો વિકાસ એમને એમ થાય. એટલે ભગવાન રોજ બહાર જાય છે. કઈ દેશની અંદર જાય ત્યાં પોતાના ફૈબાનું ઘર છે. શ્રુત કીર્તિ એના ફૈબાનું નામ છે. ભગવાન એના ફૈબાના ઘરે જાય છે. ક્યાં જાય છે? કઈ દેશની અંદર? શ્રુત કીર્તે સુતામ ભદ્રા મુપયે મે પિતૃષ વસુ. કઈ ભ્રાતુભિર્દત્તાં કૃષ્ણ સંતર્દનાદિભિઃ. શ્રુત કીર્તિ ત્યાં જઈ અને કહે છે, હે કૃષ્ણ, તું મારા ભાઈનો જ પુત્ર છો. મારી પુત્રી જેનું નામ ભદ્રા છે, એ ભદ્રા તને ખૂબ પ્રસન્ન કરે છે. અને પછી એકદમ આનંદપૂર્વક શ્રુત કીર્તિ પોતાની પુત્રી ભદ્રાનું કન્યા દાન કરે છે ભગવાનને. ભગવાન દ્વારકાધીશ ત્યારબાદ મધ્યપ્રદેશની અંદર જાય છે અને મધ્યપ્રદેશની અંદર લક્ષ્મણાના સ્વયંવરમાં જાય ભગવાન. અને સ્વયંવરમાં લક્ષ્મણા ભગવાનને પ્રસન્ન કરે છે.
ભગવાન સ્વયંવરમાંથી લક્ષ્મણાનું એક કથા એવી છે કે હરણ કરે છે અને પછી બંનેને સાથે લઈને ભગવાન દ્વારકા જતા હોય એવામાં ભગવાન મધ્યપ્રદેશ જેવા દેશમાં આવે છે અને ત્યાં એક સ્ત્રી પુષ્પ વાટિકાની અંદર આખા પુષ્પના શણગાર રાખી અને ભગવાનની રાહ જોઈને બેઠી હોય છે. ભગવાનને પુષ્પ બહુ વાલા છે. ભગવાનને પુષ્પ બહુ વાલા છે. પુષ્પનું એક નામ સુમન છે. સુમન સારું મન છે ને એ જ ભગવાનને માટે પુષ્પ છે. કદાચ આ તાજા મહેકતા પુષ્પ ન મળે ને તો કાંઈ વાંધો નહીં, તમારું મન ભગવાનને તમે સમર્પિત કરી શકો છો. પુષ્પનું એક નામ સુમન છે. ભગવાનને પુષ્પ કેવું ચડાવવું જોઈએ? તાજું, મહેકતું અને ખીલેલું. તાજું, મહેકતું અને ખીલેલું પુષ્પ ભગવાનને વાલું છે. સાહેબ, ભગવાને આ પૃથ્વી રૂપી બગીચો બનાવ્યો છે અને તમે બધા એમાં હું પોતે પણ આવી જાઉં. આપણે બધા ભગવાનના બગીચાના પુષ્પ છીએ. સાહેબ, ભગવાનના બગીચાના આપણે પુષ્પ છીએ અને સારા પુષ્પ હોય ને એ માલી પ્રેમથી ઉતારીને અલગ રાખે. સાહેબ, તમે ભગવાનના બાગના બગીચાના પુષ્પ છો. ભગવાને નક્કી કર્યું ને એ જ આ કથા મંડપમાં આવીને કથા સાંભળો છો. ભગવાને નક્કી કર્યું છે. તમે અહીંયા આવ્યા નથી, ભગવાનની કૃપા તમારા ઉપર ઉતરી. આ ભાગવતજીએ તમને બોલાવ્યા છે. ભાગવતજીએ તમને બોલાવ્યા છે કે તમે આવો. એ સ્ત્રીનું નામ ચારુહાસ્ય છે. ભગવાન એની સાથે પણ પાણી ગ્રહણ કરે અને દ્વારિકામાં જાય. ભગવાન દ્વારિકામાં જાય એટલે રૂકમિણીજી પૂજાનો થાળ લઈને આવે. ભદ્રા, લક્ષ્મણા અને ચારુહાસ્ય આ ત્રણે ત્રણનું ભગવાન સ્વાગત કરે છે. રૂક્ષ્મણીજી એનું સ્વાગત કરી ગૃહ પ્રવેશ કરાવે. આ પ્રમાણે ભગવાનના અષ્ટપત્રાણીઓ સાથે લગ્ન થયા. હે પરીક્ષિત, આ સિવાય પણ ભગવાનના ઘણા બધા લગ્ન થયા છે. શ્રી સુક ઉવાચ ઇન્દ્રેણારુત છતરેણા રતકુંડલ બંધુના રતામરાદ્રિસ્થાનેના જ્ઞાપિતો ભૌમચેષ્ટિતો. એક દિવસ ભગવાન દ્વારકાધીશ પોતાના રાજ્યની અંદર બેઠેલા હતા. એવામાં સ્વર્ગના રાજા ઇન્દ્ર ભગવાન પાસે આવે છે. ભગવાન પાસે આવીને કહે કે હે દ્વારકાધીશ, આ પૃથ્વી લોકની અંદર એક ભૌમાસુર નામનો અસુર છે અને આ ભૌમાસુર મારી માતા અદિતિના કાનના કુંડલ લઈ ગયો છે. વરુણ ભગવાનનું છત્ર લઈ ગયો છે અને અમારું મણિ પર્વત છે ને એના ઉપર એને પોતાનું આધિપત્ય જમાવી લીધું છે. હે દ્વારકાધીશ, આ ભૌમાસુરનો તમે વધ કરો. અમે તમારી પાસે મદદ માંગવા માટે આવ્યા છીએ. ભગવાન ભૌમાસુરનો વધ કરવાની પણ ઈચ્છા છે અને દેવતાઓની સહાય કરવાની પણ ઈચ્છા છે. એટલે ભગવાન ગરુડજીને બોલાવે, સત્યભામાને સાથે લઈ અને ભગવાન પ્રાગ જ્યોતિષપુરની અંદર જાય છે. પ્રાગ જ્યોતિષપુર જ્યાંનો રાજા આ સાર્વભૌમ ભૌમાસુર નામનો રાજા, જ્યાંનો રાજા છે પ્રાગ જ્યોતિષપુર ભગવાન જાય છે. હવે આ ભૌમાસુર કેટલો બળવાન છે ખબર છે? એની પાસે 6 એવા દ્વાર છે. 6 એવા દ્વાર છે જેને જગતમાં કોઈ ભેદી ન શકે. અને એ 6 દ્વારને જો કોઈ ભેદી શકે ને તો જ ભૌમાસુર પાસે પહોંચી શકે. એવા કયા દ્વાર છે? ગિરિ દુર્ગે, શસ્ત્ર દુર્ગે, જલાગ્નિ દુર્ગમા, મુરપાસાયુતેર ઘોરેર
दृढ़ैः सर्वत आवृतं। छ मोटा मोटा किल्लाओ छे जेमां पहेलानुं नाम गिरिदुर्ग छे। गिरिदुर्ग जेमां आजुबाजुमां पर्वतो छे। बीजो दरवाजो छे एनुं नाम शस्त्रदुर्ग छे, ज्यां अनेक प्रकारना शस्त्रो छे। त्रीजो दरवाजो जेनुं नाम जलदुर्ग छे, ज्यां मोटी मोटी सरोवर अने मोटा मोटा कुवाओ छे। चौथो दरवाजो जेनुं नाम अग्निदुर्ग छे, जेमां चारे बाजू अग्नि लागेलो छे। पांचमो दरवाजो जेनुं नाम वायुदुर्ग छे। वायु एटले पवन। अरे आ भौमासुरे पवन ने पण कैद करी राख्यो छे। वंटोड़ियो त्यां छुपायेलो छे। अने छठो दरवाजो एनुं नाम मुरुदुर्ग छे, ज्यां मुरु नामना मोटा मोटा दैत्यो छुपारीने राख्या छे, जेमां एक एक दैत्यमां 1000 हाथीनुं बळ छे। एवा हजारों असुरोने साचवीने राख्या छे भौमासुरे। भगवान गरुड़ पर आवे छे, प्राग ज्योतिषपुरनी अंदर प्रवेश करे छे अने भगवाननी पासे जे गदा छे ने एनुं नाम छे कौमोदकी। कौमोदकी गदाने भगवान फेरवे अने 6 दरवाजा ऊपर प्रहार करे। हो भगवान भगवाने 6 दरवाजा ने एक साथे तोड़ी नाख्या। 6 दरवाजा ने भेदी नाख्या भगवाने। छठो दरवाजो मुरु दरवाजो जे छे ने जेमांथी मोटा मोटा दैत्यो निकळे। भगवाने न्या जईने शंखनो नाद कर्यो। कोई असुरनी इच्छा होय तो आवो मारी साथे युद्ध करवा। साहेब मुरु नामनो दैत्य भगवाननी सामे युद्ध करवा माटे आव्यो। मुरु नामनो दैत्य खूब बળવાન छे। भगवाननी साथे युद्ध कर्યું। भगवाने पोताना चक्र वडे एनुं मस्तक अलग करी नाख्यो। आ मुरु नामनो दैत्य मृत्यु पाम्यो ने एटले एना 7 पुत्रो एनी साथे युद्ध करवा आव्या, जेनुं नाम ताम्र, अंतरिक्ष, श्रवण, विभावसु, वरुण, नभस्वान अने अरुण। आ 7 पुत्रो आव्या एनी साथे युद्ध करवा। भगवाने एने पण यमपुरी में मोकली दीधा। पछी प्राग ज्योतिषपुरनी अंदर भगवाने प्रवेश कर्यो। भौमासुरनी साथे युद्ध करवुं छे। आ भौमासुर माता पृथ्वीनो पुत्र छे अने एनुं बीजुं नाम नरकासुर छे। पृथ्वीनो पुत्र छे, नरकासुर एवुं नाम छे। अने त्यां जईने गरुड़जीए युद्ध कर्युं। कोणीए कर्युं? गरुड़जी। भगवान जेनुं वाहन, भगवाने जेनुं वाहन बनाव्युं ने ए गरुड़जी। साहेब गरुड़ ए विंताना पुत्र छे। पितानुं नाम कश्यप ऋषि छे। विंताना पुत्र छे। 500 वर्ष सुधी गर्भमां रह्या। केटला वर्ष सुधी? 500 वर्ष सुधी गरुड़जी गर्भमां रह्या। अने जन्म थयो ने आटलू बधु तप हतुं ने आटली बधी शक्ति हती के जगत आखुं डोलवा मांड्युं। गरुड़ जेनी अमृत छे ने स्वर्ग में हतुं ने एनुं हरण करी लीधुं हतुं। ए आ गरुड़ छे। गरुड़जीए युद्ध कर्युं पोतानी पाखो वडे अने पोतानी चांचो वडे। साहेब भागवतजी में लख्युं छे उह्यमान सुपर्णेन पक्षाभ्याम निघ्नता गजा गरुत्मता हन्यमानास तुंडपक्ष नखेर गजा। दादा गरुड़जी एवं युद्ध कर्युं ने के आ भौमासुर डरी गयो, कारण के एनी जेटली पण सेना हती ने एनो नाश करी नाख्यो गरुड़जी। अने गरुड़जी एनो नाश कर्यो ने भगवान ने संतोष थाय छे अने भौमासुर एकलो बाकी रह्यो। त्यारे युद्ध करवा माटे आवे छे। भौमासुरे विचार कर्यो के हवे आ द्वारकाधीश मने छोड़शे नहीं, एटले हाथ में त्रिशूल लीधुं।
त्रिशूल हाथ में लईने ज्या भगवान ऊपर छोड़वा जाए भगवाने कह્યું ભૌમાસુર सावधान। भगवान सीधे सीधું પોતાના હાથમાં સુદર્શન ચક્ર લે છે। ભગવાન સુદર્શન ચક્રને આજ્ઞા આપે। સુદર્શન ચક્ર ફરતું ફરતું જાય છે। ભૌમાસુરનું મસ્તક એના ધડથી અલગ કરી દે છે। દુંદુભી નગારાના નાદ થાય છે। દેવતાઓ દ્વારા પુષ્પની વૃષ્ટિઓ થાય। देवांगनाओ नृत्य करे અને ભગવાનનો જય ઘોષ થાય છે। બોલો શ્રી દ્વારિકાધીશ કી જય હો। ભગવાને પાપીઓનો સંહાર કરી અને ધર્મનું સ્થાપન કરી દીધું હો। નરકાસુરનો ભગવાને વધ કર્યો। નરકાસુરનું શરીર जमीन पर पड़ियों छे। सत्यभामा बे हाथ जोड़ी अने भगवान ने कहे छे कि भगवान आ नरकासुर भले पापी होय पण मारो भाई छे। सत्यभामा ने सगा कोई भाई नथी ने એટલે धर्मनो भाई बनाव्यो छे हो। एने धर्मनो भाई बनावेलो छे। सत्यभामाए કહ્યું प्रभु भौमासुर नरकासुर भले पापी होय पण मारो तो भाई हतो। भगवान तमे मारा भाई ने मारी नाख्यो छे। प्रभु एनो उद्धार करो। हवे भगवाने ई भौमासुरनु जे शरीर हतुं ने एना उपर भगवान पोतानो जमणो पग पधरावे छे अने भौमासुरनु शरीर पाताळमां वયું जाय छे। साहेब ई भौमासुरनु अर्धुं शरीर तांबानुं हतुं। केनुं हतुं? तांबानुं। અને ભગવાનનો ચરણ અડ્યો ને એટલે એ ત્રાંબુ પવિત્ર થઈ ગયું। ત્યારથી આજની તારીખ સુધી બ્રાહ્મણો યજ્ઞમાં ત્રાંબાના વાસણ લખી દે છે। સાહેબ ભગવાનના ચરણનો આને સ્પર્શ થયો ને એટલે આ તાંબુ પવિત્ર થઈ ગયું છે। અને ગોરબાપા કહે કે એક ત્રાંબાનો લોટો લેતા આવજો, પ્રેમથી લઈ જાજો મારા વાલા। ભગવાનને બહુ વાલું છે ત્રાંબુ। અને એ તાંબાના કળશમાં જલ લઈ અને ભગવાનને જલનું સિંચન કરીએ। પીપળામાં જઈને પાણી રેડીએ, તુલસી ક્યારામાં જઈને પાણી રેડીએ, બિલીમાં જઈને પાણી રેડીએ। દેવતાઓ પ્રસન્ન થાય। આપણી આ કથાની અંદર નકુમ પરિવાર ભગવાનની કથા કરે છે અને રોજ માટે અહીંયા વાંસ પાસે અને તુલસી પાસે અને પાણી રેડે છે ને ए पितृओने प्राप्त थाय छे। हूँ विश्वास अपावुं छुं। हूँ विश्वास तमने अपावुं के तमे आ जल अर्पण करो ने भगवान तमारा पितृओने मळे छे। तमारा पितृओने मळे छे आ जल। अने हूँ तो एम कहूं छुं नकुम परिवार तो जल अर्पण करे छे ज, पण कथा पूर्ण थई जाय ने पछी जेनी इच्छा होय ने कोईनी एवी इच्छा होय, बेनो दीकरीओनी इच्छा होय, कोई जमाईनी इच्छा होय कि अमारे थोड़ू पाणी रेड़वू तो कोई एने ना नहीं कहता हो मारा वाला। प्रेमथी एमने रड़वा देजो। बेनो दीकरीओ फईबा जमायो फुवाजी मोसार पक्ष जेनी इच्छा होय कथा पूरी थई जाय पछी एने पाणी रेड़वू होय तो प्रेमथी रेड़वा देजो। कारण के जल सिंचननु पुण्य छे पण तांबाना कळशथी जल अर्पण करजो। भगवाने भौमासुरनो उद्धार कर्यो। मां पृथ्वी जमीन माथी बाहर निकड़ा, धरती में बाहर निकली अने भगवान ने वैजंती माड़ा पेरावी छे। इंद्र भगवान ना एनी मां એટલે અદિતિના કુંડળ આપે છે અને વરુણ ભગવાનનું છત્ર આપે છે અને ભગવાનને કહે કે પ્રભુ હવે આ કુંડળ જેના છે ને એને પાછા આપી દયો। श्री शुक उवाच भूमिरुवाच पृथ्वी नमस्ते देवदेवेश शंख चक्र गदाधर भक्तिच्छोपातरूपाय परमात्मन् नमोस्तुते। भौमासुरनो जे पुत्र हतो एनु नाम भगदत्त हतु। भगदत्त ने राज्य आपे छे भगवान। अने पछी भौमासुरे
જે પણ રાજકન્યાઓને બંધીવાન બનાવેલી હતી ને એ બધી રાજકન્યાઓને ભગવાન મુક્ત કરાવે છે। 16,100 કન્યા ભૌમાસુરે બંધીવાન બનાવેલી હતી। બધી રાજકુમારીઓ હતી હો। રાજની કન્યાઓને ભૌમાસુરે 16,100 કન્યાને બંધીવાન બનાવેલા હતા। ભગવાન ત્યાં જઈ બધી રાજકન્યાઓને મુક્ત કરે છે। તત્ર રાજન્ય કન્યાના ષડ સહસ્રાધિકાયુતમ ભૌમારતાનામ વિક્રમ્ય રાજભિયોદદૃશે હરે। 16,100 કન્યાઓને ભગવાન મુક્ત કરાવે છે। બધી કન્યાઓને કહે કે હે રાજકન્યાઓ હવે તમે મુક્ત છો। એમાંથી એક કન્યા આવી અને ભગવાન પાસે કહે છે કે પ્રભુ અમે ક્યાં જઈએ હવે? કહ્યું જ્યાં તમારું રાજ્ય હોય, જ્યાં તમારા પિતાનું ઘર હોય ત્યાં જાઓ અને તમારા પિતા તમારા લગ્ન કરાવશે, પછી તમે તમારું જીવન શાંતિપૂર્વક નિર્વાહ કરજો। બધી રાજકન્યાઓ હાથ જોડીને કહે કે પ્રભુ અમે અમારા પિતાના ઘરે તો જઈએ પણ હવે અમને કોઈ રાજકુમાર સ્વીકારશે નહીં। પ્રભુ કાં તો અમને અગ્નિ દ્વારા બાળી નાખો, તમારી પાસે તો ઘણા બધા બાણ છે, અગ્નિ બાણ છોડો, અમને બધેને એક સાથે બાળી નાખો, અને કાં તો પ્રભુ અમને શરણ આપી દો, પ્રભુ અમને તમારું નામ આપી દો। કાં તો અમને બાળી નાખો અને કાં તો પ્રભુ અમને તમારું નામ આપી દો। આ 16,100 કન્યા તત્ર રાજન્ય કન્યાના ષડ સહસ્ર 16,000 એનાથી વધારે એટલે 100 બધી કન્યાઓ ભગવાનને કહે છે। ભગવાન સત્યભામા પોતાના પત્ની છે ને એની સામે જોવે છે। સત્યભામાને પૂછે છે કે આ બધી કન્યાઓને હું સ્વીકારું? સત્યભામા કહે છે ભગવાન મારી સામે શું જોવો છો? કહ્યું જો તમારી આજ્ઞા હોય તો સ્વીકારું, તમે એવું નહીં માનતા કે મને સ્ત્રીનો મોહ છે। સત્યભામા કહે કે પ્રભુ મને એવું કાંઈ નથી, આ બધી કન્યાઓને તમે તમારું નામ આપી દો। ભગવાન પોતાનો હાથ આગળ કરે છે। 16,100 ને કન્યા ભગવાનને સ્પર્શ કરે, બધી કન્યાઓ એકબીજાને સ્પર્શ કરે। સત્યભામાજી એના ઉપર જલ પધરાવે, ભગવાન 16,100 કન્યા સાથે પાણી ગ્રહણ કરે છે। ભૂયાત પતિરયમ મહ્યા દાતા તદનુમોદતા ઇતિ સર્વા પૃથક કૃષ્ણે ભાવને ભાવેન હૃદયો દધુ। એ બધી કન્યાઓ એટલી પ્રસન્ન થઈ તેની આંખમાંથી પ્રેમના આંસુ નીકળવા માંડ્યા કે આ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ કેટલા દયાળુ છે, અમારો જીવ બચાવવા માટે એની અમને પત્ની રૂપે સ્વીકાર્યા છે। ત્યારબાદ ભૌમાસુરની જે અલગ સંપત્તિઓ હતી ને એ બધી સંપત્તિ ભગવાન દ્વારકાધીશે દ્વારકા તરફ મોકલી દીધી। એના હાથી, ઘોડા, પાલખીઓ બધું દ્વારકામાં ભગવાન સંપત્તિ મોકલે। આ ભૌમાસુર એની પાસે ઐરાવતના વંશમાં જન્મેલા 64 હાથી હતા। કેટલા? 64 હાથી, જેને 4 દાંત હતા। એ 64 હાથી ભગવાન પ્રાગ જ્યોતિષપુરથી દ્વારકા તરફ રવાના કરે અને ભગવાન આકાશ માર્ગમાંથી સત્યભામાને સાથે લઈ ગરુડ ઉપર બેસી અને સ્વર્ગમાં જાય છે। આ 16,100 કન્યા પગપાળા જાય છે અને ભગવાન આકાશના માર્ગથી ગરુડ ઉપર બેસી અને સ્વર્ગમાં જાય અને ત્યાં જઈને શું કર્યું ખબર? ઇન્દ્રના એની માતાના જે કાનના કુંડલ હતા ને એ કુંડલ ભગવાન એને હાથમાં આપે કે લ્યો ઇન્દ્ર ભગવાન, આ કાનના કુંડલ તમારી માતાને પ્રેમથી પહેરાવી દો। ગતવા સુરેન્દ્ર ભવનમ
સુર એટલે દેવતા ને એના રાજા એટલે ઇન્દ્ર, ભવનમ એટલે એના ઘરે. સમજાય ને? ગતવા સુરેન્દ્ર ભવનમ દત્વા દ્વિતીયે ચ કુંડલે પૂજિત સ્ત્રી દશેન્દ્રેણ સહેન્દ્રાણ્યા ચ સપ્રિયઃ. ઇન્દ્ર ભગવાન એની માતાના કુંડળ આપે, વરુણ ભગવાનનું છત્ર આપે અને ભગવાન પછી ત્યાંથી પ્રસ્થાન કરે. ભગવાન સ્વર્ગમાંથી નીકળતા હોય ને એ સમયે સત્યભામાનું નજર પારિજાતક નામના વૃક્ષ ઉપર પડે છે. એ પારિજાતકની સુગંધ આવે છે, જેમાં સોનાના કમળ હોય ને એવું પારિજાતકનું વૃક્ષ છે. એની સુગંધ આવે એટલે દ્વારકાધીશને કહે કે દ્વારકાધીશ, આ પારિજાતકનું વૃક્ષ છે ને એ મને જોઈએ છે. ભગવાને કહ્યું એમાં શું મોટી વાત છે? સ્વર્ગના રાજા ઇન્દ્ર પાસે ગરુડ ગયા. ભગવાને કહ્યું, હે ઇન્દ્ર, આ પારિજાતક નામનું વૃક્ષ અમને જોઈએ છે. ઇન્દ્ર કહે, એ વૃક્ષ હું તમને ન આપું, આ તો દેવતાઓની સંપત્તિ છે. ભગવાન વિચાર કરે, આ ઇન્દ્ર કેવો સ્વાર્થી છે. કહ્યું તમારી સંપત્તિ છે ને, તમારો અધિકાર છે ને? કહ્યું કે હા. ભગવાને કહ્યું, ઇન્દ્ર તો ચાલ મારી સાથે યુદ્ધ કર. સ્થાપિત સત્યભામાય. ઇન્દ્રની સાથે ભગવાન યુદ્ધ કરે. ઇન્દ્ર પરાસ્ત થાય. પારિજાતક નામનું વૃક્ષ ગરુડ ઉપર લઈ લે છે. ભગવાન દ્વારકામાં નીચે ઉતરે. સત્યભામાનો જે મહેલ છે ને એની બાજુમાં મોટો બધો બગીચો છે અને બગીચામાં પારિજાતક નામના વૃક્ષનું ભગવાન સ્થાપન કરે છે. અને એ જ સમયે પ્રાગ જ્યોતિષપુરથી 16,100 કન્યા આવી ભગવાન દ્વારકાધીશનું સ્વાગત અને આરતી રૂકમિણીજી કરે છે. અનેક કન્યાઓ સાથે છે. બધેની રૂકમિણીજી આરતી ઉતારી અને ગૃહ પ્રવેશ કરાવે છે. આ પ્રમાણે ભગવાનના 16,108 લગ્ન પૂર્ણ થયા. હે પરીક્ષિત, આપ કોઈ કથા સાંભળે ને તો કેસર કેશ પ્રસાર શયન તપનો પહાર્યેર દર્શી સદા અપી વિભોર વિદધોસ્મદાસ્યમ. એની મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. અને બાળકોના સગાઈ લગ્ન ન થતા હોય અને કોઈ આ કથા સાંભળે તો ભગવાન એના સગાઈ લગ્નના કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ કરી દે છે. આ કથા આપણે સાંભળી. હવે ભગવાનના દાંપત્ય જીવનની કથા આપણે સાંભળશું. તે પહેલા 2 મિનિટ માટે ભગવાનને યાદ કરીએ. મને ખબર છે ચા પાણી માટે થોડુંક મોડું થયું છે. ઈચ્છા હોય તો પ્રેમથી પીવા જાજો. પણ રામ સૃષ્ટિના એ રામ સૃષ્ટિના સર્જનહાર. ભગવાનના લગ્નમાં બધાને રમાડવા હતા ને એટલે 16,108 સાથે લગ્ન થયા. હવે હાઈ ક્લાસ પાછો ઉત્સવ મનાવો. ભગવાનના લગ્નમાં તમને રમવાનો મોકો છે. જેને રમવું હોય એ મોજ કરી લ્યો. એ રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો. હે રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો. કૃષ્ણ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો. હે રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો. હે રામ ભક્ત વત્સલ ભગવાન એને તમે ઓળખી લ્યો. રામ ભક્ત
વત્સલ ભગવાન એને તમે ઓળખી લ્યો કૃષ્ણ ભક્તા વત્સલ ભગવાન એને તમે ઓળખી લ્યો કૃષ્ણ ભક્ત વત્સલ ભગવાન એને તમે ઓળખી લ્યો હરિ બોલ જાહો જય દ્વારિકાધીશ જુઓ જન્મ પહેલા સાધન કોણે કર્યા એ જુઓ જન્મ પેલા સાધન કોણે કર્યા જુઓ જન્મ પહેલા સાધન કોણે કર્યા જુઓ જન્મ પેલા સાધન કોણે કર્યા હાડ રુચિર વધારે દૂધ કોણે ભર્યા હાડ રુધિર વચાળે દૂધ કોણે ભર્યા હાડ રુધિર વચાળે દૂધ કોણે ભર્યા હાડ રુધિર વચાળે દૂધ કોણે ભર્યા એને ચિંતા છે જય હો એને ચિંતા છે અપરંપાર એને તમે ઓળખી લ્યો 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 જય 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 મુરલીધર રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો રામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો જુઓ આકાશે વાદળ કોણે કર્યા 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 એમાં અમૃત સરીખા નીર કોણે ભર્યા 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 વરસાદનો વરસાદનો વરસાવનાર એને તમે ઓળખી લ્યો એ વરસાદનો વરસાવનાર એને તમે ઓળખી લ્યો વરસાદનો વરસાવનાર એને તમે ઓળખી લ્યો વરસાદનો વરસાવનાર એને તમે ઓળખી લ્યો શ્યામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો એકાન સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો જાહો જય ઠાકોર જીવ પાણી
પરપોટાનું પૂતળું બન્યું જીવ પાણી પરપોટાનું પૂતળું બન્યું જીવ પાણી પરપોટાનું પૂતળું બન્યું જીવ પાણી પરપોટાનું પૂતળું બન્યું એમાં જાદુના જળનું બિંદુ પડ્યું 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 વરસાદનો માના ઉદરમાં બેસી ઘડનાર એને તમે ઓળખી લ્યો માના ઉદરમાં બેસી ઘડનાર એને તમે ઓળખી લ્યો હે માના ઉદરમાં બેસી ઘડનાર એને તમે ઓળખી લ્યો એમાંના ઉદરમાં બેસી ઘડનાર એને તમે ઓળખી લ્યો કૃષ્ણ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો શ્યામ સૃષ્ટિના સર્જનહાર એને તમે ઓળખી લ્યો જય દ્વારિકાધીશ ઓરના પીછામાં રંગ જોને કોણે પુરિયા પૂર્ણ પીછામાં રંગ જોને કોણે પુર્યા ઓરના પીછામાં રંગ જોને કોણે પુરિયા પૂર્ણ પીછામાં રંગ જોને કોણે પુર્યા ઓલી કીડીના આતર કોણે ઘડિયા ઓલી કીડીના તર કોણે ઘડા ઓલી કીડીના આતર કોણે ઘડિયા ઓલી કીડીના તર કોણે ઘડા એ તો ઝીણી કળાનો જાણનાર એને તમે ઓળખી લ્યો એ તો ઝીણી કળાનો જાણનાર એને તમે ઓળખી લ્યો એ તો ઝીણી કળાનો જાણનાર એને તમે ઓળખી લ્યો એ તો ઝીણી કળાનો જાણનાર એને તમે ઓળખી લ્યો